ॐ श्रीगणेशाय नमः। તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ગુરુવાર 27 ઓગસ્ટ 2026. આજે શુક્લ ચતુર્દશી છે. શ્રવણ નક્ષત્ર સફળતા અને નવી શરૂઆત માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે આજે આપણને સકારાત્મક ઉર્જા આપે છે. આજનું રાશિફળ જોતા પહેલા ચાલો આજનું પંચાંગ જાણીએ. પરંતુ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવો. આજે શોભન યોગ સવારે 7:56 સુધી છે. સૂર્યોદય સવારે 6:07 અને સૂર્યાસ્ત સાંજે 6:50 થશે. આજે રાહુકાળ બપોરે 2:04 થી 3:39 સુધી છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી 12:53 સુધી છે. આ ચેનલના પરિવારને વધારવા માટે અને અમને વધુ વિડીયો બનાવવા માટે તમારી મદદની જરૂર છે. સ્ક્રીન પર દેખાતા QR કોડ દ્વારા તમે તમારી ઈચ્છા મુજબ મદદ કરી શકો છો. આ મદદ કરવી ફરજિયાત નથી, પરંતુ તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. તો ચાલો હવે આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમને થોડા તણાવમાં મૂકી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને સલાહ આપું છું કે ભવિષ્યની ચિંતા કરવાનું છોડી દો અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો. તમે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ મહેનત કરી રહ્યા છો, તેથી હવે થોડો આરામ લેવો જરૂરી છે. સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા નજીકના મિત્રો સાથે વિતાવવા માટે ઉત્તમ છે, જે તમારા મનની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ અને વેપારીઓએ કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી. ગૃહિણીઓ માટે આજે પ્રકૃતિ જોડે થોડો સમય વિતાવવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. શનિના પ્રભાવને કારણે મનની શાંતિ માટે આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારા જીવનમાં તમને સૌથી વધુ શાંતિ કઈ બાબતથી મળે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમ્યું હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા સહયોગથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીએ છીએ. વૃષભ રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 તમારા માટે આત્મશોધનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમે તમારી પોતાની માનસિક સ્થિતિને વધુ સારી રીતે સમજી શકશો. આજે તમારે તમારા માટે થોડો સમય કાઢવો જોઈએ. આ સમય તમારા કામ, પરિવાર અને સંબંધોને સુધારવા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે આજે નવી વસ્તુઓ શીખવાનો ઉત્તમ દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે પોતાના કામ પર ધ્યાન આપવું, કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું. વેપારી મિત્રો માટે આજે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું જરૂરી છે. ઘરની મહિલાઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ જ આનંદદાયક રહેશે. આજે તમારા માટે ભાગ્યશાળી રંગ રાખોડી છે અને બપોરે 3 થી 6 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે મનની શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવો. આજે મારો તમને એક પ્રશ્ન છે. તમે તમારા જીવનમાં કઈ એક વસ્તુ બદલવા માંગો છો? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારો સાથ અમને આગળ વધવાની શક્તિ આપે છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે પરિવારમાં થોડી ગેરસમજ કે મૂંઝવણ ઊભી થઈ શકે છે. તમારી વાતચીત કરવાની શક્તિ તમારી તાકાત છે, પરંતુ પરિવારના સભ્યો જિદ્દજી કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. આજે તમારે ધીરજ રાખવી અને તમારી આંતરિક શાંતિ જાળવવી એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું ખૂબ જ લાભદાયક રહેશે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું અને પોતાના કામ પર ધ્યાન આપવું. વેપારીઓ માટે આજનો દિવસ મધ્યમ છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારી લેવું. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં ઉતાવળ કરવાને બદલે શાંતિથી નિર્ણય લેવા. આજે તમારો ભાગ્યશાળી રંગ પીળો છે, જે તમને સકારાત્મક ઉર્જા આપશે. સવારે 10 થી 11 વાગ્યાનો સમય તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે ઉત્તમ છે. આજે એક નાનો ઉપાય તરીકે ધ્યાન કરો, જે તમને માનસિક સ્પષ્ટતા આપશે. આજનો પ્રશ્ન તમારા જીવનમાં તમને સૌથી વધુ ખુશી કઈ વસ્તુથી મળે છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમ્યું હોય તો તારા પણ
જ્યોતિષ ચેનલ્સને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા સમર્થનથી જ અમે આ કાર્ય આગળ વધારી શકીએ છીએ. કર્ક રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026નો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમને થોડા ગંભીર બનાવી શકે છે, પરંતુ યાદ રાખો કે જે બાબતો તમારા હાથમાં નથી, તેમાં વધુ પડતું ધ્યાન આપવાથી માત્ર તણાવ જ વધશે. આજે કોઈ પણ વ્યક્તિ સાથે અંગત થવાનું ટાળો, કારણ કે તે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે, કારણ કે આ સમય તમારી મહેનતનું ફળ આપનારો છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસના રાજકારણથી દૂર રહેવું જોઈએ અને પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. વેપારીઓ માટે આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચાર કરવો હિતાવહ છે. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. કોઈ સામાજિક પ્રસંગમાં અથવા મિત્રો દ્વારા તમને તમારા જીવનસાથી મળી શકે છે, તેથી આ તકને હાથમાંથી જવા ન દો. ઘરમાં વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને આજે જાંબલી રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. સવારે 10થી 11 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે, તેથી આ સમયગાળામાં તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરી લો. આજે જૂના મિત્રો સાથે વાતચીત કરવી અથવા તેમને મળવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે, જે તમારા મનને શાંતિ આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ હંમેશા તમારી સાથે છે, તેથી જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો આપો. જો તમે ઈચ્છો તો આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપી શકો છો, જેથી અમે તમારા માટે વધુ સારું કન્ટેન્ટ બનાવી શકીએ. આજનો અમારો પ્રશ્ન એ છે કે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે કોઈ ચોક્કસ રંગ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારું મન થોડું અશાંત અને મૂંઝવણભર્યું રહી શકે છે. અંગત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા ઉતાવળ ન કરો અને શાંતિથી વિચાર કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે જો મન હળવું કરવું હોય તો કોઈ વિશ્વાસુ મિત્ર કે પરિવારના સભ્ય સાથે વાત કરો. આજે તમારા માટે સફેદ રંગ ખૂબ જ શુભ છે. સાંજે 5થી 6 વાગ્યાનો સમય તમારા માટે સૌથી અનુકૂળ છે, તેથી મહત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. રાહુના પ્રભાવને કારણે સુરક્ષા માટે કોઈ રક્ષણાત્મક વસ્તુ કે રત્ન સાથે રાખવું હિતાવહ છે. આજે એક પુસ્તક વાંચવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં વિવાદોથી દૂર રહેવું. વેપારીઓએ આજે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી. ગૃહિણીઓએ આજે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં મુશ્કેલ સમયમાં શાંત રહેવું એ જ સફળતાની ચાવી છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા સહકારથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીશું. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 તમારા માટે ખૂબ જ લાભદાયી દિવસ છે. આજે તમને તમારા ભૂતકાળના સારા કાર્યો અને મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે નવી તકો લઈને આવ્યું છે, તેથી તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો અને આગળ વધવાનો દિવસ છે. નોકરી કરતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે અને વેપારીઓ માટે આર્થિક લાભની શક્યતા છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરવાનું આયોજન કરો. તે તમને વધુ સફળતા અપાવશે. શનિના પ્રભાવને શાંત કરવા માટે આજે કોઈ નવો શોખ કેળવો, જેમ કે સંગીત કે ચિત્રકામ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને કોમેન્ટમાં અમને જણાવો કે તમે અત્યારે કઈ બાબત માટે સૌથી વધુ આભારી છો. જો તમે ઈચ્છો તો અમારા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા અમને સહયોગ આપી શકો છો, જેથી અમે તમારા માટે સતત આવી જ માહિતી લાવતા રહીએ. તુલા રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ અને શ્રવણ નક્ષત્રમાં સ્થિતિ તમારા જીવનમાં થોડી ચિંતા લાવી શકે છે. આજે તમારે તમારા સ્વભાવમાં રહેલી અતિશય વિચારવાની આદત પર કાબૂ રાખવો પડશે. કોઈ પણ ગંભીર બાબતોમાં આજે ઊંડા ઉતરવાનું ટાળો અને જીવનને જેટલું સરળ રાખી શકાય તેટલું સરળ રાખો. આ સમયગાળો કામચલાઉ છે અને ટૂંક સમયમાં પસાર થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે, તેથી અભ્યાસમાં ધ્યાન આપો.
નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં શાંતિ જાળવવી અને કોઈની સાથે દલીલ ન કરવી. વેપારી વર્ગ માટે આજે કોઈ નવું રોકાણ કરવાને બદલે જૂના કામો પૂરા કરવાનો દિવસ છે. ઘરની ગૃહિણીઓ આજે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવે. તેનાથી મનને શાંતિ મળશે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હળવું ચાલવું. આજે તમારો ભાગ્યશાળી રંગ વાદળી છે અને સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યાને 45 મિનિટ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયનો ઉપયોગ મહત્વના કાર્યો માટે કરો. શનિજ ઉર્જાને સંતુલિત કરવા માટે આજે કોઈ ગરીબને ભોજન કરાવો. આજનો તમારો પ્રશ્ન તમારા મતે સુખી જીવન માટે સૌથી મહત્વની વસ્તુ શું છે, પૈસા કે સંબંધો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ નેશોફ વિડીયોને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. જો તમે ઈચ્છો તો સ્ક્રીન પર આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપી શકો છો, જેથી અમે તમારા માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ. વૃશ્ચિક રાશિના પ્રિય જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 તમારા માટે સામાજિક સંપર્ક અને નવા સંબંધો બાંધવાનો દિવસ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીય વિશ્લેષણ મુજબ આજે ચંદ્ર મકર રાશિમાં અને શ્રવણ નક્ષત્રમાં હોવાથી તમે લોકો સાથે જોડાવા માટે વધુ ઉત્સુક રહેશો. આજના દિવસે નવા મિત્રો બનાવવા અને જૂના સંપર્કોને ફરીથી તાજા કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓ માટે આજે નવા ગ્રુપમાં જોડાવું કે કોઈ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરી કરતા લોકો માટે આજે તમારી વાતચીત કરવાની કળા તમને ઓફિસમાં આગળ વધવામાં મદદ કરશે, તેથી તમારા વિચારો સ્પષ્ટપણે રજૂ કરો. વેપારીઓ માટે આજે નવા ગ્રાહકો કે ભાગીદારો સાથે મુલાકાત થવાની શક્યતા છે, પરંતુ કોર્ટ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરતા પહેલા સાવચેત રહેવું. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવો અને ઘરના વાતાવરણમાં સકારાત્મકતા લાવવી ખૂબ જ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજે એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવાનો દિવસ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને મનને શાંત રાખવા માટે સંગીતનો સહારો લેવો જોઈએ. આજનો ખાસ ઉપાય એ છે કે માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા માટે આજે શાંત અને કર્ણપ્રિય સંગીત સાંભળો. નવા મિત્રો બનાવતી વખતે તમે તેમનામાં કયો ગુણ સૌથી વધુ જુઓ છો, પ્રામાણિકતા કે બુદ્ધિ? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. જો તમને આ માર્ગદર્શન ગમ્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. જો તમે ઈચ્છો તો સ્ક્રીન પર આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપી શકો છો, જેથી અમે આ સેવા ચાલુ રાખી શકીએ. તમારું કલ્યાણ થાઓ. પ્રિય ધન રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમારા માટે થોડું સાવચેતીભર્યું રહેવાનું સૂચવે છે. આજે આર્થિક બાબતોમાં ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. તમને રાતોરાત અમીર બનાવવાની લાલચ આપતી યોજનાઓ તમારી સામે આવી શકે છે, પરંતુ આવી લાલચમાં ફસાશો નહીં, કારણ કે તે તમને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી ટાળવી અને શાંતિ જાળવવી. વેપારીઓ માટે આજે કોઈ પણ નવું મોટું રોકાણ કરવાનું ટાળવું હિતાવહ છે. ઘરની ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવો સારો રહેશે. આજે બપોરે 3:30થી 5 વાગ્યા સુધીનો સમય તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે ઉત્તમ છે. આજે તમારા માટે પેસ્ટલ એટલે કે આછા રંગના કપડાં પહેરવા ભાગ્યશાળી રહેશે. કૃતજ્ઞતાનો ભાવ રાખો, તે તમને આંતરિક શાંતિ આપશે. આજનો પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જેના માટે તમે ઈશ્વરનો આભાર માનો છો? કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ આપો. તમારા સમર્થનથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીએ છીએ. પ્રિય મકર રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસે ગ્રહોની સ્થિતિ મુજબ તમારું રાશિફળ જાણીએ. ચંદ્ર અત્યારે તમારી જ રાશિમાં બિરાજમાન છે, જેના કારણે મનમાં થોડી અશાંતિ કે મૂંઝવણ અનુભવાઈ શકે છે. કોઈ પ્રિયજન સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે. તમે પરિસ્થિતિને તરત સુધારવા માંગશો, પરંતુ સામેની વ્યક્તિને થોડા સમય અને શાંતિની જરૂર છે, તે સમજો. તેમને થોડી જગ્યા આપો, ઉતાવળ ન કરો. આજે પીળા રંગનો ઉપયોગ તમારા માટે ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જા લાવનાર છે. સાંજે 7થી 9 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. રાહુ અત્યારે ખૂબ સક્રિય છે, તેથી માનસિક સ્પષ્ટતા માટે શાંત રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી ટાળવી. વેપારીઓ માટે આજે કોઈ મોટું રોકાણ ન કરવું તે હિતાવહ છે. ગૃહિણીઓએ આજે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવી. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે કોઈપણ તણાવપૂર્ણ વાતચીત ટાળવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
આજનો પ્રશ્ન, તમારા જીવનમાં મુશ્કેલ સમયમાં તમને સૌથી વધુ હિંમત કોણ આપે છે? પરિવાર કે મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા પ્રેમ અને સહકારથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીએ છીએ. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026 ગુરુવારનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમને માનસિક શાંતિ અને નવી આશા આપશે. આજે તમારા અટકેલા કામો પૂરા કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. નોકરી કરતા લોકો માટે આજે પ્રમોશન કે નવી તકોના દ્વાર ખુલી શકે છે. વેપારીઓ માટે આજે આર્થિક લાભના યોગ છે, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવી. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધશે, પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પરિવાર સાથે સમય વિતાવવો. આજે મરૂન રંગ ધારણ કરવો તમારા માટે ભાગ્યશાળી રહેશે. સાંજે 5 વાગ્યાથી 6:30 સુધી અને સમય તમારા મહત્વના કાર્યો માટે ખૂબ જ શુભ છે. શનિદેવની કૃપાથી તમારા જીવનના અવરોધો દૂર થશે. આજે એક નાનો ઉપાય કરો, જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં તમને સૌથી વધુ પ્રેરણા કોના તરફથી મળે છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. અમારા આ કાર્યને આગળ વધારવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 27 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્ર મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ શાંત અને ફળદાયી દિવસ લઈને આવ્યો છે. આજે તમારો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ રહેશે, જેના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે. કાર્યસ્થળ પર તમારી મહેનતને ઓળખ મળશે અને સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ઉત્તમ છે, તેથી નવી વસ્તુઓ શીખવા પર ધ્યાન આપો. નોકરી કરતા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલી શકે છે. વેપારીઓ માટે આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું હિતાવહ છે. ઘરની મહિલાઓ માટે આજનો દિવસ પરિવાર સાથે આનંદમાં પસાર થશે. વડીલોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હળવો ખોરાક લેવો. આજે તમારા માટે જાંબલી રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં તમે તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરી શકો છો. આજે એક ખાસ ઉપાય તરીકે તમારા હાથે એક પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે પ્રેમથી જમો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ કે તમારી નો પ્રામાણિકતામાં છે. આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં સફળ થવા માટે કઠોર પરિશ્રમ વધુ જરૂરી છે કે ધીરજ? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. તમારા સહકારથી જ અમે આવા ઉપયોગી વિડીયો બનાવી શકીએ છીએ.